ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, બસ નીટની એક્ઝામને હવે બહુ ગણતરીના દિવસો બાકી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કે ફોન આવે છે કે સર એવા ચેપ્ટર જણાવો કે જે ચેપ્ટરની અંદર અમે ફટાફટ રિવાઇઝ કરી શકીએ, અથવા એવા ચેપ્ટર જણાવો કે જે ચેપ્ટરમાંથી એમસીક્યુ આવવાનો છે, જે ટોપિક અમારે કરવો જોઈએ, જેથી અમારું રિઝલ્ટ બેસ્ટ આવે. તૈયાર થઈ જાઓ. આજે હું તમને એવા ટોપિક્સ કહી રહ્યો છું કે જે છેલ્લા 10 વર્ષના આપણે નીટ અને પીએમટી, નીટ પહેલા પીએમટી તરીકે લેવાતી હતી, પ્રી મેડિકલ ટેસ્ટ. નીટ અને પીએમટીમાં કયા કયા ચેપ્ટર્સના કયા કયા ટોપિક્સ વધારે પૂછાય છે એ કહી રહ્યો છું. તો બી રેડી. 180 માંથી 180 માર્ક્સ લાવવા છે. કોઈ અશક્ય વસ્તુ નથી, મુશ્કેલ જરૂર છે, કારણ કે આ બંને ઇન્ડિયા લેવલની ટફેસ્ટ એક્ઝામ ગણાય છે, JEE અને નીટ. તો મહેનત કરતા રહીશું. નંબર 2, છેલ્લી ટાઈમે શું કરવું જોઈએ? તો તમને બધાને ખબર છે 14 ચેપ્ટર 11th ના છે, 14 ચેપ્ટર 12મા ના છે, 28 ચેપ્ટર્સ છે. પણ છેલ્લા ટાઈમે કયા ચેપ્ટર ખાસ જોવા, કયા સૂત્રો ખાસ જોવા અને સ્કોર સરસ કરવો. ધોરણ 12 પહેલી વારમાં કરી દેવાનું, કારણ કે ધોરણ 12 એ તમે હમણાં જ બોર્ડની એક્ઝામ આપી છે, તો તમારી એની ઉપર ગ્રીપ સારી હોય. તો ધોરણ 12 ના પહેલા બધા ચેપ્ટર્સ મસ્ત રિવાઇઝ કરો. ધોરણ 11ની વાત કરવા જઈએ તો બધા ચેપ્ટર જો વાંચવાનો ટાઈમ ના હોય, એટલે કે તમારી પહેલી પ્રાયોરિટી બાયોલોજી હોવી જોઈએ, પછી કેમેસ્ટ્રી, અને કદાચ ત્રીજી પ્રાયોરિટી તમે ફિઝિક્સના આપી છે, તો ફિઝિક્સના બધા ચેપ્ટર વાંચવાનો ટાઈમ નથી, તો સિલેક્ટેડ ચેપ્ટરનું ખાસ આયોજન કરવું જોઈએ. શું કરવું જોઈએ બેટા? તો મેં તમારી માટે એક ચેપ્ટર વાઇઝ પ્લાનિંગ કર્યું છે કે સર 12માં બધા ચેપ્ટર કરવા છે, પણ મારે કયા ચેપ્ટરના એમસીક્યુ કરીને જ જવાના. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3. સર આને તો બહુ બધી વાર એક્ઝામો ટ્યુશનમાં આપી છે. હા, છતાં બી આને એકવાર મસ્ત જોવાના, કારણ કે ચેપ્ટર નંબર 1, 2 અને 3 સૌથી વધારે ટફ એમસીક્યુ, ટ્વિસ્ટ એમસીક્યુ એમાંથી જ આવે છે. ઓલ્ટરનેટિંગ કરંટ, ચેપ્ટર નંબર 7. સર હવે તમે જે ચેપ્ટર કહી રહ્યા છો બેટા, આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટર મોટા ભાગે રીડેબલ ચેપ્ટર છે. એટલે આપણી ભાષામાં ચેપ્ટર 11, 12, 13, 14. રીડેબલનો મતલબ એવો થાય કે આ ચેપ્ટર એવા છે કે જેમાંથી ઓછી ગણતરી કરો ને માર્ક્સ મળી જાય. ટફ ગણતરી એમાં બહુ ઓછી આવશે. વન લાઇનર, એનસીઆરટીની એક લાઈન વાંચી લેવાની, તો પરમાણુ, ન્યુક્લિયસ, સેમિકન્ડક્ટર્સ અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, ધ બ્રોગલી છે, આઇન્સ્ટાઈનની સમજૂતી છે, એના એમસીક્યુ મેક્સિમમ. ઇઝી ચેપ્ટર, સ્કોરિંગ ચેપ્ટર મારી દ્રષ્ટિએ આ છે. આના વિશે 2 મિનિટ પછી કહું. 11મા ધોરણમાં જો તૈયારી કરવી છે તો ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર પહેલા તૈયાર કરી દેવાય. ગુરુત્વાકર્ષણ, જેમાંથી 1-2 એમસીક્યુ આવે જ, એટલે એને પાકા કરી દેવાના હોય. સમતલમાં ગતિ, યાદ કરો, એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, આના એમસીક્યુ. પ્રક્ષિપ્ત ગતિ ખાસ કરવા જોઈએ. કાર્ય, ઉર્જા ને પાવર, આના એમસીક્યુ એટલા માટે કરવા જોઈએ કે આ ચેપ્ટર નંબર તમારી ભાષામાં 5 કે 6 થાય, પણ આના એમસીક્યુ આવે ને આવે છે, એટલે ખાસ કરી દેવા જોઈએ. પ્રવાહીના ગુણધર્મો, એટલે હું એવું કહીશ મોસ, મિકેનિક્સ ઓફ સોલિડ અને ફ્લુઇડ મિકેનિક્સ, આમાંથી એમસીક્યુ હશે જ. નીટનું પેપર ઉઠાઈ લો, JEE નું પેપર ઉઠાઈ લો, બર્નૌલી સમીકરણ ગણી લો, બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ સમજી લો, મોડ્યુલસ ઓફ રિજિડિટી જોઈ લો, બુંદ પરપોટોનો કન્સેપ્ટ, કેશાકર્ષણનો કન્સેપ્ટ, એના એમસીક્યુ આવશે, ખાસ કરવાનું. અને મોટા ભાગના છોકરાઓ આ ચેપ્ટરો સ્કીપ કરે છે. આને સ્કીપ ના કરાય બેટા. દોલનના તરંગ, આ બંને ચેપ્ટર એવા છે કે જેમાં પહેલા બહુ બધી મહેનત હતી, હવે નવા કટ સિલેબસમાં આમાં સ્કોર થઈ શકે એવો છે. તો દોલન અને તરંગના ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, પ્રગામી હાર્મોનિક તરંગ, સરળ આવર્ત ગતિના સમીકરણ, એ બધાને જોઈ લેવા જોઈએ. ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, સાદું લોલક, આ કન્સેપ્ટ બેટા જોઈ લેવાના. અને અહીંયા મેં જે લખ્યું છે પ્રકાશશાસ્ત્ર, કિરણ પ્રકાશશાસ્ત્ર, યાદ આવ્યું? એટલે તમારી ભાષામાં ચેપ્ટર નંબર 9, 12મા ધોરણની વાત કરું છું, 9 અને 10. કદાચ ટાઈમ કન્ઝ્યુમિંગ ચેપ્ટર કહી શકીએ, બહુ વધારે સમય લઈ લેશે, તો આની પ્રાયોરિટી પછી આપીને પણ તમે કરી શકો છો. આ મારા દરેક નીટ એસ્પિરન્ટ્સ, નીટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે ખાસ
ચેપ્ટરનું સિલેક્શન કઈ રીતે કરવું એ જોવું. ઓકે બાય વન, ટેક કેર.